તો આપણું શાક તૈયાર થઈ ગયું છે બનીને કમ્પ્લીટ. એક ટમાટું અને એક આપણે મરચું લઈ લીધું છે અને શાકમાં નાખવા માટે એક ટમાટું એક મરચું કાપી લેવાનું છે સરસ મજાનું ઝીણું કટિંગ કરીને. તેલ નાખી દીધું છે. આમાં આપણે મળી લીધો છે સરગવો બટેકા મિક્સમાં અને પાણીમાં ધોવા માટે મૂકી દીધો છે. આ છે આપણા ઘરના હોમમેડ બધા જ મસાલા જે આવે એ શાકમાં જોઈ શકો છો. તો રાઈ આવી ગઈ છે. સૌથી પહેલાં રઈને ફૂટવા દેવાની છે. તેલ આવે પછી જ નાખવાની રહી. જો રાઈ ફૂટી ગઈ છે તો હવે હિંગ નાખશું આપણે થોડીક જલ્દીથી આવી જશે હિંગ જોઈ શકો છો તમે. હવે આપણે નાખશું ટમાટા અને મરચાં જે ઝીણું કટિંગ સમારેલું હતું એ નાખી દઈશું. આવી ગયા છે ટમાટા મરચાં. સરસ મજાની સુગંધ આવી રહી છે ભાઈ. મિક્સ કરશું. હવે ટમાટા અને મરચાંને મિક્સ કરી દઈશું આપણે સરસ મજાનું. તો હવે આપણે નાખશું એમાં ધોઈને સરગવો અને બટેકા જે ધોવા માટે આપણે પાણીમાં રાખ્યા હતા નાખી દઈશું અંદર. બાય બાય. આ તમે સબ્જી ખાશો ને એટલે તમે થશે કે વાહ બાકી સબ્જી છે. હવે આવી રીતે બનાવીને ટ્રાય કરજો એક વખત. ખાવાના સારી રીતે પાકવા દઈશું 5 મિનિટ હલાઈને. નમક સ્વાદ અનુસાર નાખીશું. હળદર આવી ગઈ. દાણા જીરું નાખશું. અને હવે આપણે એડ કરીશું આમાં લાલ મરચું. મસાલાવાળું લાલ મરચું જોઈએ મિક્સ કરી દઈશું પહેલાં. લાલ મરચું પાણી એડ કરી અને સડવા દેવાનું છે થોડી વાર. તો આવો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો. કમ્પ્લીટ બની ગયું છે તમે જોઈ શકો છો.